ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટની થાકી પટાવાળો બહુ બબડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. તો શરૂ કરીશું આપણે કોમ્પિટિશન. યસ. સ્વભાવના ગરમ દિલના છે નરમ એને સો સલામ. કુંજ મારા જેનું નામ, કુંજ મારા જેનું નામ, કુંજ મારા જેનું નામ. ધંધો છે ધરમ, મિત્ર છે પરમ, એનું કરીએ કામ. કુંજ મારા જેનું નામ, કુંજ મારા જેનું નામ, કુંજ મારા જેનું નામ. કુંજવાળા મેડમ માલિક છે બધાના, કરીએ પ્યાર એમને બની દીવાના. ડેરીના કિસ્સા કહે મજાના, બારે માસ સપના જુએ નફાના. કેવા છે મજાના બધા કામ મેડમ ના, રાણી એ સોના સૌ ગુલામ મેડમ ના. ભલે અમને ગેલા અડા પાગલ પણ કહો, પ્રાર્થના અમારી તમે લીડર તો રહો. ગાતા રહીશું ગુણગાન મેડમ ના, કેવા છે મજાના બધા કામ મેડમ ના, રાણી બધાના સૌ ગુલામ મેડમ ના. રીંગણ બટાકા દૂધી પરવળ રતાળું અરે કોળું કાંચી કાંચી આ શું વાંચે છે? શાકના નામ વાંચું છું. અરે પણ શું કામ? તમે જ તો કીધું કે કાંજી બધા શાક લખ. મેં તને માર્ક્સ લખવાનું કીધું છું. માર્ક માર્ક આપણે પરીક્ષામાં માર્ક લખે ને માર્ક લખવાનું કીધું તું. મેડમ મેડમ હવે શું કરીશું? આ તો આખું કોળું શાકમાં ગયું. કુંવારા કોર્પોરેશન, નાના મારા હાથ એ તાળી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા હાથ એ તાળી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે. પગ મારા નાના એ ચાલે છાના માના, એ તો કેવી અજબ જેવી વાત છે. વાગે મુજને લાત અને તૂટ્યા દાંત સાત, એ તો કેવી અજબ જેવી વાત છે.
આ તો મારા બળદેવજીની વાત છે. તારે બળદ ને બળદેવની ગાત છે. એ સાહેબ, બોલો ભાઈ. એ સાહેબ, હવે આ સંગીતનો પીરિયડ પૂરો કરો અને મારી કરુણ કથની સાંભળો. ઓહો બાળક, તું આમ ઘાયલ યોદ્ધાની જેમ શા માટે આવ્યો છે મને જણાવ. એ સાહેબ, હવે મારાથી સહન નથી થતું સાહેબ. મને બચાવો, મને બચાવો. પણ તું બકા 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 આમ રડે છે શું કામ બકેન્દ્ર? તું શાંત કર અને તારી કરુણ કથની મને જરા વિગતે કે. એ સાહેબ, હા, મારા બળદેવ ભાઈએ મને ઢોર માર્યો. એમ? એ ઢોરે તને શા માટે માર્યો મને કે. એમાં એવું થયું ને સાહેબ કે રાત્રે 3 વાગે 2 ગરોળીઓ ચાપાના ઢગલામાં પસ્તીમાં મસ્તી કરતી હતી. પછી એનો ખડખડ 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 અવાજ આવ્યો ને, તો એના અવાજને કારણે નગરોળની જેમ સૂતો મારો ભાઈ સવારે જાગી ગયો અને પછી મને લાત મારીને ઉઠાડ્યો અને મને કહે કે હે આ ગરોળીઓ પકડ. પછી સાહેબ રાત્રે 3 વાગે અડધી ઊંઘમાં હું ગરોળીઓની સામે જંગે ચડ્યો અને સાહેબ એક ગરોળીઓને પકડતા પકડતા મારો પગ લપસી ગયો અને પછી હું મારા ભાઈ બળદેવ ઉપર પડ્યો. એટલે સાહેબ છે ને એ મારી પર ગુસ્સે થઈ ગયો અને પછી એને મને કરતા પાટોનો માર માર્યો અને પછી મારા પેટમાં એ બળદિયાએ ઢેટીઓ મારી અને પછી મને છે ને બાથરૂમમાં પૂરી દીધો અને માંડ પેલા વેન્ટિલેશનમાંથી બહાર આવીને હું તમારી પાસે આવ્યો છું. સાહેબ મને બચાવો. ઓહો ઓહો, એ નરાધમે તારી ઉપર આટલો બધો અત્યાચાર કર્યો. હા સાહેબ. આવું આ પશુ જેવા માણસની સાથે ન રહેવાય. તારી વાત સાચી છે. એક કામ કર, તાત્કાલિક તું એને અહીંયા બોલાવી લાવ. હું એને ધમકાવીશ, ખખડાવીશ. એ સાહેબ, પણ હું ત્યાં હવે નથી જવાનો એની પાસે. હવે તો બસ હું અહીંયા જ રહીશ, અહીંયા જ. બકા બકા બકેન્દ્ર, તું શાંતિથી સાંભળ. એક કામ કર, તું છે ને અત્યારે તારી ઓફિસે જા. હું છે ને તારા ભાઈને ફોન કરીને અહીંયા બોલાવી લઉં છું અને પછી હું 1 કલાક સુધી એનો પીરિયડ લઈશ. આ ના ચાલે. આવું ચાલતું હશે? બોલો ભાઈ, તું જલ્દી જા. એ પણ સાહેબ એ અહીંયા નહીં આવે તો? નહીં આવે? શું કામ નહીં આવે? તનસુખ ત્રિપાખ્યા બોલાવે અને ના આવે એના એક પાંખ્યાઓ હું છૂટા કરી નાખું. ખબર છે તને? એ સાહેબ, એ તમારે જે કરવું હોય એ કરો, પણ મને મહેરબાની કરીને અહીં જ રહેવા દો. હે પ્રભુ, આ દુનિયામાં તમારા સિવાય મારું કોઈ શરણું નથી. મને બચાવો, મને બચાવો. બોલો ભાઈ. જ્યારે જ્યારે તારા જેવા નબળાઓ ઉપર બળદેવ જેવા અત્યાચાર કરશે, ત્યારે ત્યારે આ તનસુખ ત્રિપાખ્યા તારા જેવા નબળાઓનો સાથ દેવા માટે આ પૃથ્વી ઉપર પ્રગટ થશે. ફુવારા કોર્પોરેશન. બળદેવ, તે ગરોળી માટે તારા ભાઈને ધીબેડી નાખ્યો. ઢીબેડી નાખ્યો ગરોળી માટે મારા ભાઈને? કોણે કીધું? એક વાક્યની અંદર 5-5 પ્રશ્નો પૂછનાર આ તારા ભાઈએ જ મને કહ્યું ભાઈ. ના ભાઈ ના, ગરોળી માટે મેં એને ધીબેડ્યો નથી.
મેં તો એને 200 રૂપિયા માટે ધીમેડ્યો છે. 200 રૂપિયા માટે તે એટલે શું થયું, શું હતું એ તો કે? જો ભાઈ, મેં 200 રૂપિયા એને મને ના આપ્યા એટલે મેં એને ધબેડી નાખ્યો. પણ 200 રૂપિયા શા માટે એણે ના આપ્યા એ તો વાત કે. તનસુ, કાલે હું અને અમથો મેચ જોતા હતા. હા સ્પોર્ટ્સ ચેનલ ઉપર આપણે જે ઐતિહાસિક વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ સામે 1986માં જીત્યા હતા ને, 83 હા, બસ બસ, એ 83 વાળી મેચ આવતી હતી. હા 1983 ની અંદર એ મેચ તો અદ્ભુત મેચ હતી હો. અમારા પેલા આચાર્ય ખરા ને, પ્રાગજીભાઈ ડોસાણી, એમના ઘેર જઈને મેં એ મેચ બોટાદની અંદર જોઈ હતી, મને હજુ યાદ છે. બસ એ જ મેચ આવતી હતી. અડધે સુધી મેચ આવી. અમથો કે આ મેચ આપણે ભારતવાળા ચોક્કસ હારીશું. બોલો, લગાવી છે 100 રૂપિયાની શરત? હા, ચલો આપણે લગાવીએ 100 રૂપિયાની શરત. અને શરત લગાવી અને એ મેચ હું જીતી ગયો ભાઈ, જીતી ગયો. અચ્છા, પણ એ તો થયા 100 રૂપિયા, પણ તું તો કઈક 200 રૂપિયાની વાત કરતો હતો ને. ભાઈ, હજી મેં પૂરી વાત ક્યાં કરી છે? હા, તો હજુ એ આગળ વાત કરવાની છે. હા તો બોલ. હવે સાંભળ, રાત્રે સ્પોર્ટ્સ ચેનલ ઉપર ફરી પાછી એ મેચ આવી. ઓહ, અમે બંને ફરી જોવા બેઠા. આ વખતે મારો બેટો અમથો મને શું કહે છે ખબર છે? આ વખતે ભારતવાળા ચોક્કસ ધબડકો કરશે. બોલો, લગાવી છે 100 રૂપિયાની શરત? ચલો લગાવ, આપણે વાંધો નથી. ફરી પાછી લગાવી, ફરી પાછું ભારત જીતી ગયું. એટલે હવે 100 ને 100 200, હું 200 રૂપિયા જીત્યો કે નહીં? હા. આ 200 રૂપિયા હું જીત્યો એટલે અમથો મને શું કહે છે ખબર છે? શું? અમથો મને કહે છે કે તે મેચ ફિક્સિંગ કર્યું છે, અંચાઈ કરે છે. મને અંચીડો કીધો. ઓહો, એટલે તને મેચ ફિક્સર, અંચાઈડો આવું કયું? આ ના ચાલે. તો પછી હું એને ધબેડું કે નહીં? તું મને કે. પછી તો એને ધબેડવો જ પડે. અને તને એને નહીં ખબર હોય, હું બળદેવ છું, બળદેવ. મારામાં 100 સાંઢનું બળ છે, એટલે તો મારું નામ બળદેવ છે. વાહ વાહ વાહ, મારા બડુકા દેવ બળદેવ, વાહ. પણ બળદેવ, મારે તને એક સલાહ આપવાની છે. આવી રીતે જાહેરમાં લોકોને ખબર પડી જાય ને, એ રીતે કોઈને નહીં મારવા. આપણે કોકને મારવું હોય ને તો એની પણ અલગ અલગ રીતો છે. દાખલા તરીકે એના પગ ઉપર લાકડીથી મારવાનો, એટલે એને વાગે પણ ખરું, આપણને મજા પણ આવે અને બીજા કોઈને ખબર પણ ના પડે. સમજી ગયા? હવે એવું જ કરવાનું. હવે તો લાકડીથી અમથાને રોજ ફુવારા કોર્પોરેશન. આજે આ મેડમે આપણને એમના ઘરે શા માટે બોલાયા છે એ જ ખબર નથી પડતી. આપણે મેડમના ઘરે છે ને આજે સંતાન શિબિર છે, પણ આપણે ક્યાં એમના સંતાનો છીએ કે આપણને સંતાન શિબિરમાં બોલાયા? પણ ગણપત, કુંજબાળા મેડમ પેલા છે તો આપણે એમના પેલા તો કહેવાય જ ને. કે તું શું કહેવા માંગે છે? મેડમ મદારી છીએ ને આપણે એમના જંબુરિયા છીએ. એ જંબુરિયા શુરુ હો જા, નાચ દિખા. ના હવે તો એમ કહું છું કે મેડમ આપણે પેલા ના કહેવાય યાર. સમજી ગયો. ગણપત, સુનિલ એમ કહેવા માંગે છે કે કુંજવાળા મેડમ આપણા માલિક છે, તો પછી આપણે પણ એમના સંતાનો જેવા જ કહેવાઈએ ને. હું એ જ કહું છું. હા, જો આપણે એમના સંતાનો હોઈએ ને તો આપણે સંતાન શિબિરમાં જવું જોઈએ. પણ આજે મેડમના ઘરે સંતાન શિબિર નથી. હે? પણ વાસુદેવ સાહેબ તો એવું જ બોલ્યા હતા. ગણપત, તારી સાંભળવામાં કઈ ભૂલ થઈ છે. વાસુદેવ સાહેબ આવું નહોતા બોલ્યા. તો પછી કંતાન શિબિર બોલ્યા હશે. આજે આપણે મેડમના ઘરે કોથળા પહેરીને જવાનું હશે. શું આ કરે? અલા એક કલ્લા બારદાન, આજે મેડમના ઘરે કોથળાવાળી કંતાન શિબિર પણ નથી. તો પછી ચિંતાન શિબિર હશે. આપણે ચિંતાનની ગોળીઓ ખાઈને જવાનું હશે. સાચી વાત છે. શું સાચી વાત છે કર્યા કરે છે? મૂર્ખાઓ, આજે મેડમના ઘરે સંતાન શિબિર, કંતાન શિબિર કે જિંતાન શિબિર, ત્રણમાંથી એકે શિબિર નથી. આજે તો મેડમના ઘરે
ચિંતન શિબિર છે. ચિંતન શિબિર. એ જે હોય એ. પણ જતીનભાઈ, એ ચિંતન શિબિરમાં આપણે શું કરવાનું? ચિંતન શિબિરમાં આપણે ખૂબ ખૂબ ચિંતન કરવાનું, મનન કરવા, વિચારો કરવા. પણ આપણે શેનું મનન કરવાનું, શેનું ચિંતન કરવાનું, શેના વિચારો કરવાના? એ તો મને ખબર નથી. એ તો આપણે ત્યાં જઈએ એટલે મેડમ જ આપણને કહેશે. મેડમ જે વિષય ઉપર કહે એ વિષય ઉપર આપણે ચિંતન, મનન, વિચારો એ બધું કરીશું. પણ જતીનભાઈ, આપણે એ બધું કરીશું તો પછી આપણને પેલું નહીં લાગે? શું? ભૂખ ના, તરસ ના, કે માઠું લાગશે? ના ભાઈ ના. તેમ જતીનભાઈ કોને યાર તમે? એ એમ કહેવા માંગે છે કે આપણે ચિંતન શિબિરમાં ભાગ લઈશું તો આપણને થાક લાગશે. હા, થાક લાગશે તો જો સુનિલ, આપણે ચિંતન શિબિરમાં ભાગ લઈએ અને આપણને થાક લાગે ને તો આંખો બંધ કરીને કહી દેવાનું કે હું સમાધિ લગાવું છું. પણ આવું કરીએ તો બધાને ખબર ના પડી જાય? હું આટલા દિવસથી ઓફિસમાં રોજ સમાધિ લગાવું છું. અત્યાર સુધી તમને બંનેમાંથી કોઈને ખબર પડી? ના ને? ના ને? તો ભાઈ બસ આપણે જવાનું, શિબિરમાં ભાગ લેવાનો અને પછી આંખો બંધ કરી સમાધિ લગાવીને આરામ કરવાનો. રાઈટ? રાઈટ. તો ચાલો ચિંતન શિબિરમાં. ચાલો. ફુવારા કોર્પોરેશન. કાનજી, ફોન ઉપાડ અને કે હું પૂજામાં છું. હલો. હા, રાજુભાઈ મજામાં છે. એ કાનજી, મેં તને કહ્યું તું કે એવું કહેજે કે હું પૂજામાં છું અને તે કહ્યું હું મજામાં છું. તને તો જુઠ્ઠું બોલતા પણ નથી આવડતું. મને મોબાઈલ ઉપર જુઠ્ઠું બોલતા નથી આવડતું. કાનજી, તે ક્યાંય મારું પર્સ જોયું? નર્સ હોસ્પિટલમાં છે. કેમ, કોઈ માદું છે? કોઈ વાંધો નથી કે હું નર્સની વાત નથી કરી, હું મારા પર્સની વાત કરું છું. તે ક્યાંય મારું પર્સ જોયું? જોયું તું ને? ક્યાં? કાલે જોયું તું, તમારા હાથમાં. કાનજી, ઓ કાનજી, એક કામ કર ભાઈ, મારો કોટ લઈ આય. કોટ પણ કયો લાવું? ઘઉંનો લાવું, બાજરીનો લાવું, રાજગરાનો લાવું કે સિંગોડાનો લાવું? બસ રહેવા દે. આના કાનમાં છે ને ખોટ છે, ખોટ. તું રહેવા દે ભાઈ, હું જાતે જ લઈ આવીશ. તું જા. હો, બાય ધ વે ડેડ, તમારે કોટની શું જરૂર પડી? અને ભાઈ તારી મોમે આજે ઓફિસના સ્ટાફને ઘેર બોલાવ્યો છે, તો આમ કોટ પેન્ટ તો પહેરવા જ પડશે ને, નહીં તો સારું નહીં લાગે. આ પણ ડેડ, તમે આટલી બધી ગરમીમાં જો કોટ પહેરશો તો આખા શેકાઈ જશો. તારી મોમની હાજરી હોય છે ને, હા, તો એમને એમ મને પરસેવો થઈ જાય છે. પણ મોમ છે ક્યાં તમારી? મારા મોમ ડ્રોઈંગ રૂમમાં બેઠા છે. હા, સ્ટાફ આવવાની રાહ જોતા હશે. હા. એટલે આમ તો આજ બધી સ્ટાફને કેમ બોલાવે? ફુવારા કોર્પોરેશન. પેલો ફોન પછી ટ્રાય કરજે. હા રમેશ. અને રોઝી, દેટ રિમાઇન્ડ્સ મી, માલતીબેનને ફોન જોડો. ઓકે. એમને કહો કે આજે હું મીટિંગમાં નહીં આવી શકું કારણ કે હું ઘરે થોડા કામમાં રોકાયેલી છું. એટલે મીટિંગ નહીં એટેન્ડ કરવા બદલ તું મારા વતીથી એમની પાસે માફી માંગી લે. ઓકે, યસ મેમ. હા, પ્લીઝ ડુ ધેટ ક્વિકલી. કહેજે કે આજે સ્ટાફની અહીંયા ઘરે મીટિંગ રાખી છે. ઓકે. રમેશ જી, તું કાનજીને બોલાવ. આવી જ ગયો. અચ્છા કાનજી, મહારાજને કહે કે આજે ગઈકાલે જમ્યા હતા એટલા જ લોકો જમશે અને ભીંડાનું શાક બનાવે. ઈંડાનું? પણ બેન, એ લોકો આપણી જેમ ઈંડા નહીં ખાતા હોય તો? અરે ઈંડા નહીં, ભીંડા. ભીંડા કહું છું, જરા આને સમજાઈ દે ને.
ભીંડા નહીં, ભીંડા ભીંડા. જા ફોન ભીંડાનું શાક. ગુડ મોર્નિંગ એવરીબોડી. શાર્પ 11 વાગે તમે બધા અહીંયા ટચ થઈ ગયા એટલે હું તમને અભિનંદન આપું છું. આજે આપણી ચિંતન શિબિરનો બીજો દિવસ છે. મારા ડેડ કહેતા હતા કે શિબિરનો બીજો દિવસ એટલે સજેશનનો દિવસ. આપણે કુંવારા કોર્પોરેશનનો કઈ રીતે વિકાસ કરવો, કેવી રીતે બધા ફંડ્સ ભેગા કરવા, એ માટેના તમારે મને સજેશન્સ આપવાના રહેશે. ગઈકાલની જેમ જ હું આજે તમને લોકોને ટીમમાં ડિવાઈડ કરીશ. ટીમ એ એટલે કે સુનિલ, ગણપત, જતીનભાઈ ને અમથાલાલ, તમે લોકો એક ટીમમાં. ટીમ બી એટલે ટીના, ધારા, રીટા અને બાકી ટીમ સી એટલે મારો પર્સનલ સ્ટાફ ને ઓફિસ. ઓકે, તમે લોકો ટીમ સી માં. તમે લોકો વિચારો કે આપણે કુંવારા કોર્પોરેશનનો વિકાસ કઈ રીતે કરવો. અને તમે ટીમ સી, તમારે કોઈ જ વિચાર કરવાની જરૂર નથી. પ્લીઝ તમે ખાલી મારા વિચારોને માન્ય રાખો અને ફોલો મી. ઓકે મેડમ, એક મિનિટ. તમને લોકોને અડધો કલાકનો સમય આપવામાં આવે છે એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ઓકે, ચાલો એ ચલો એ ટીમ છે ને ગાર્ડન માં જઈએ. તમે બે ટીમ અહીંયા બેસો. ચલો એ ટીમ ગાર્ડન માં. ચલો અમથાલાલ. ચાલો સુનિલ, ગણપત ચાલો. હે ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન. Kuwara Corporation, Kuwara Corporation, Kuwara Corporation. કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે.